એકદમ આવી રીતે પતલા પતલા સમારવાના છે. એકદમ પતલા પતલા આવી રીતે સમારી દેશું. કારેલા તમે જોઈ શકો છો બધા આવી રીતે પતલી પતલી સમારી લેશું આપણે આવી રીતના. મિત્રો તમે જોઈ શકો છો આપણે સરસ મજાના કારેલા સમારી લીધા. કારેલાના અંદર બીજવાળા કારેલા નથી લેવાના, એકદમ કૂણા કારેલા લેવાના છે. તમે જોઈ શકો છો એક પણ બીજ નથી. આવી રીતના કારેલા લેવાના. આપણે થોડું મીઠું નાખી દઈશું કારેલામાં. આપણે થોડું મીઠું નાખી દઈશું. હવે 5 મિનિટ છોડી દઈશું. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાનું મીઠું લાગી ગયું છે આના અંદર. હવે આપણે આવી રીતે હાથથી થોડું થોડું પાણી દબાવીને કાઢી દઈશું એના અંદરથી. તમે જોઈ શકો થોડું થોડું પાણી નીકળે છે. પાણી નીકળી પછી આપણે આવી રીતના આના અંદર નાખવાનું છે. બધા જ આપણે આવી રીતે પાણી દબાઈ લઈ લેશું. મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે તમે કારેલા નીચવી સરસ મજાના લઈ લીધા છે. આટલું પાણી નીકળ્યું છે અંદરથી. અને તમારે પાણી ના કાઢવું તો બી ચાલે. 2 ચમચા એટલો ચણાનો લોટ લીધો છે, 1 ચમચી દાણા જીરું લીધું છે, 1 ચમચી કાશ્મીરી મરચું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે, 1 ચપટી મીઠું લીધું છે. કેમ કે કારેલા મીઠું હોય એટલે વધારે મીઠા નાખવાની જરૂર પડે નહીં. હવે આપણે બધું આના અંદર નાખી દઈશું. મિક્સ કરી લેશું સરસ. મિત્રો તમે જોઈ શકો છો મેં આવી રીતના સરસ મજાનું મિક્સ કરી લીધું છે, જેથી કરીને ચણા લોટ નાખવાથી કડવાશ ઓછો થઈ જાય છે. હવે આપણે આવી રીતના ડીશમાં મૂકી દઈશું. તમારા બાળકો આસાનીથી ખાઈ શકશે આવી રીતના. બધું જ આવી રીતના ડીશના અંદર લઈ લેશું. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો લોટ લાગી ગયો છે. હવે આપણે આને તરવાના છે તેલના અંદર. અને આટલો લોટ બચ્યો છે, તમે આ લોટના અંદર કઢી બી નાખી શકો છો. થેપલાનો કેવો લોટ હોય તો બી બાંધો એના અંદર નાખી શકો છો. વેસ્ટ નહીં કાઢવાનું, આવી રીતે કામ આવી જશે લોટ. તમે જોઈ શકો છો મેં તેલ ગરમ મૂકી દીધું છે અને આપણે સરસ મજાનો લોટ પણ ચડી ગયો છે કારેલાના અંદર. તો આપણે હવે તરી લેશું અને તેલ ગરમ થઈ ગયું છે. આપણે આવી રીતે એક એક કરી નાખવાના છે. થોડા છૂટા કરી દેવાના જેથી કરીને ચીપકી ના જાય. હું આવી રીતે કરી દઉં છું. બે વાર થોડા થોડા તરશું. મિત્રો અમારી સોસાયટીના અંદર ફંક્શન એટલે ફંક્શનના કારણે આ અવાજ આવી રહ્યો છે. ફંક્શનવાળો તો આપણે ના કહેવાય ને તમે બંધ કરી દો એમ. હું વિડીયો બનાવું છું એટલે અવાજ આવી રહ્યો છે, સોરી. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા કારેલાના ચિપ્સ તરાઈ રહી છે મસ્ત મજાની. એકદમ કુરકુરી થાય તેવી બનાવવાની છે, એકદમ અવાજ આવે એવું સરસ મજાનું. તો આવી રીતે આપણે હલાવતા રહીશું વચ્ચે વચ્ચે, જેથી કરીને સરસ મજાનું ક્રિસ્પી થઈ જાય. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાનું તરાઈ રહ્યા છે, બહુ સરસ મજાના. જેમ જેમ કલર ચેન્જ થાય છે તરાય છે એમ તમે જોઈ શકો છો. એકદમ ક્રિસ્પી થવા દેવાના છે. આપણે એકદમ શાંતિથી તરીશું. 300 ગ્રામ કારેલાના બનાવ્યા છે એટલે વાર ના લાગે. જાજા બનાવવાના હોય તો વાર લાગે ભાઈ. અમે તો આવી રીતના બનાવીને એક બરણીના અંદર ભરી દઈએ છીએ અને અઠવાડિયા સુધી ખાઈએ છીએ. એમ એક અઠવાડિયા સુધી કશું જ નથી થતું હતું. અને આપણે દાળ કઢી જોડે બી બહુ મસ્ત લાગે છે. અને આમના મેં તમને થોડી ભૂખ લાગી હોય તમે ખાઈ શકો છો. દેખાય છે મસ્ત. એકદમ સરસ મજાના ક્રિસ્પી થવા દેશું. આપણે થોડી વાર હલાવતા રહેશું. મિત્રો તમે જોઈ શકો છો આ જેવી રીતના સરસ મજાનો તરણો એવી રીતના બબલ્સ બેસી ગયા છે. એકદમ સરસ મજાના બબલ્સ બેસી ગયા તમે જોઈ શકો છો. એકદમ ઉપર તેલ આવતું હતું ચણાના લોટના કારણે એ બેસી ગયું છે ને એકદમ સરસ મજાના કોટિંગવાળા થઈ ગયા છે ચિપ્સ આપણી મસ્ત મજાની. હજી તો કડક નથી, આપણે સરસ મજાની કડક કરવાની છે. અને
મિત્રો તમે એકવાર બનાવશો તો ખરેખર તમે વારંવાર બનાવશો, એટલા મસ્ત બને છે એમ. આ ચિપ્સ બહુ જ મસ્ત બને છે. તમે ચિપ્સ તો ઘણી બધી ખાધેલી હશે, પણ જે રીતે હું બનાવું છું એવી રીતે તમે બનાવીને ખાજો, ખરેખર બહુ જ મસ્ત લાગશે એમ. આ ચિપ્સ જોડે હું મરચાં પણ 2-3 નાખીશ તરવા માટે, એ પણ બહુ જ મસ્ત લાગે છે. મિત્રો આપણી ચિપ્સ સરસ મજાની તરફ આવી ગઈ છે. હવે તમે જોઈ શકો છો મસ્ત અવાજ આવે છે. હવે આપણે આને બહાર કાઢવાની છે. હવે બહાર કાઢી લઈશું એને. બધી કોઈ રીતે કાઢી લઈશ. ગેસ બંધ કરી દીધું છે, પણ તેલ ગરમ છે. નાની મરચી લીધી છે. હું આ ચિપ્સ કઢી અને ભાત બનાવ્યા છે એના જોડે ખાવાની છું, એટલે મરચી તરું છું. તો ગાર્નિશિંગ બી થઈ જશે ને કઢી ભાત જોડે બી સરસ લાગી મરચી પણ. મસ્ત થઈ ગયું છે. હવે આપણે અંદર મસાલો કરીશું. ચાટ મસાલો દીધો અડધી ચમચી